ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં હશો. કાલે અમે લોકોએ બહુ લેટ સુધી નક્ષભાઈ માટે વસ્તુ ને બધું કીવી ને થોડો ઘણો બાબુના ગ્રેપ વોટર ને એવું બધું લેવા ગયા હતા. તો લેટ થઈ ગયો તો તે શરદી ઉધરસ બહુ થઈ ગયા છે. તો અને સવારમાં ઉઠ્યા કે તો વયા ગયા છે ઓફિસે. આપણે જે ઉઠ્યા જ છીએ અને સામે ઉઠીને વિન્ડો ઓપન કરી દે તો મસ્ત એનું નેચર દેખાય છે, જે તમને પણ બહુ ગમશે. જો અમારા ઘરની સામે જે મકાન મેં તમને બતાવ્યું હતું ને, મકાન બનવાનું ચાલુ છે ને, ત્યાં ટેરેસ ઉપર જે ઓલી કે ને સીલિંગ ભરાણી છે, તો ત્યાં ઉપર પાણી રાખ્યું છે. તો એટલા સરસ કબૂતરો એમાં નાય છે ને એવું બધું કરે છે. બતાવું તમને, જોવો ભાઈ, ઝૂમ કરીને. અહીંયા પોપટ છે ગ્રીન કલરનો, જો તમને બધાને દેખાશે. અહીંયા કબૂતરો બધા જો નાય છે, પાળી કરેલી છે આવી રીતની, અને ત્યાં જો આવી રીતે નાય છે બધા સરસ મજાના. આવું જે નેચર છે ને એ રેરમાં જ જોવા મળે. હવે કોઇન્સિડેન્ટલી અમારે સામે જ બને છે, તો સરસ મજાનું દ્રશ્ય જોવા મળ્યું છે. હું જો અને તમે રહી જાઓ એવું તો ચાલે નહીં. જો કેવું સરસ પાણી પીવે છે, અમુક નાય છે. સારું, ચાલો બાય બાય, મળીએ થોડીક વાર પછી રેડી થઈને નક્ષભાઈના સ્કૂલે માટે તૈયાર થવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે એઝ યુઝ્યુઅલ તૈયાર થઈ ગયા હતા નાઈ ધોઈને, અને આપણે અત્યારે બનાવ્યું છે વાલોર મીઠાનું શાક, ભાત, રોટલી, સલાડ. તો વાલોર મીઠાના શાક માટે જો મેં મુઠિયા તૈયાર થઈ ગયા છે. મુઠિયા માટે મુઠિયાને રેડી કરી નાખ્યા છે, અને વાલોર હજી આપણે બીટીએ છીએ. અહીંયા ઘી થઈ ગયું છે, હવે એને ડબ્બામાં કાઢવાનું છે. ટાઈમ થઈ ગયો છે બહુ મોડો આજે રસોઈનો. તો બંધાઈને રેડી છે, પણ કામ થોડુંક આજે એક્સ્ટ્રા વધારે કર્યું તો મોડું થઈ ગયું છે. ફટાફટ મેં પૂર્ણ કર્યું. ઓહો શીટ, શું તળાઈ છે, બાકીના થોડાક જે કેળ ગયા છે. બપોરે જમવાનું નથી, બીકોઝ જમવાનું બહાર છે. હજી આપણે કામકાજ ઘણું બાકી છે. વાગી ગયા છે 12. બહુ મોડું થઈ ગયું છે. આવું છે, નાના બચ્ચા હોય ને. નક્ષભાઈને હું સ્કૂલે મૂકી આવી, હવે રસોઈ કરી છે. હજી બીટુનું કામકાજ છે, ઘણું બધું કામ બાકી છે. રોટલીનો લોટ તો બંધાઈ ગયો છે, શાક વાલોરનું એટલે મુઠિયા બનાવીને તળવાના કામ બધું બાકી છે. હજી એમાં ખાલી વાલોર મુઠિયાના શાકમાં આપણે તુવેરના દાણા નાખશું બસ. અને વાલોર મુઠિયા તળાઈને રેડી છે. હજી બધું સુધારવાનું બાકી છે. બહુ મોડું થઈ જાય તો નાસ્તો નથી થતો. સારું, ચાલો થોડીક વાર રહીને મળીએ. ફટાફટ 12:30 થશે. મારા સસરામાં જમવા બેસવાનું કહેશે. હેલો, અમારે કાંઈ બન્યું નથી. સારું, ચાલો મળીએ હમણાં થોડીક વાર. થોડીક સ્પીડ કરી. બાય.
ક્રિશા મેડમ શું થાય છે જો અમે આવી ગયા છીએ રેડી થઈને. કા ક્રિશા હાય કરે હાય માય બુગી બુ બેબી બુ છે માય બેબી બુ શું ના બગા ચાલો ભાઈ ક્રિશા મેડમ રેડી થઈ ગયા છે અને ક્રિશા મેડમ હવે સુવા જશે. સારું ચલો મળીએ થોડી વાર પછી. બાય બાય. ક્રિશા મેડમ શું થાય છે જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજે સવારની રસોઈ તૈયાર થઈ ગઈ છે, પછી બ્લોગ લઈ છે કારણ કે આજે બહુ લેટ થઈ ગયું છે. નક્ષભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે. હાય નક્ષભાઈ. અને આજનું મેનુ કંઈક આવું છે: રીંગણા વટાણા બટેટા ટમેટાનું શાક, લડ્ડુ, સલાડ, રોટલી, ભાત, કાકડી અને અથાણું અને એઝ યુઝ્યુઅલ પાણી. તો ચાલો બધાય જમવા. અહીંયા ક્રિશાબેન એના ગીત ગાય છે, સાંભળો તમે બધા તે.